15મો મહાકૃષિ મેળો કડોદરા 4 રસ્તા માજી નગરપાલિકા અધ્યક્ષના વરદ હસ્તે ખુલ્લો મુકાયો। ભારત કૃષિ પ્રધાન દેશ છે અને તેના ખેડૂતો ખેતીમાં નવીનતા સાધનો, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ, ઓર્ગેનિક ખેતી વગેરેનો સારી રીતે ઉપયોગ કરીને ખેતીની આવક વધારી શકે તેવા હેતુથી છેલ્લા 14 વર્ષથી કડોદરા અકળામુખી હનુમાનજી મંદિર મેદાનમાં મેળો ભરાય છે, જેમાં ખેડૂતોને નવા ઓજારો, નવી ટેકનિક અને નવા અદ્યતન સાધનો ઘર આંગણે મળી રહે તેવા હેતુથી શરૂ કરાયેલા 15મા મહાકૃષિ મેળાનો આજે શનિવારે સવારે કડોદરા નગરપાલિકા માજી અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈ દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે નગર સંગઠન પ્રમુખ મોહનભાઈ પટેલ તેમજ નગરપાલિકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મેળામાં ખેડૂતોને મફત ખેતી વિષયક માર્ગદર્શન અને એક જ જગ્યાએથી તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવા હેતુથી આ 5 દિવસનો કૃષિ મેળો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં હવાઈ છંટકાવ કરવા માટે ડ્રોનથી લઈને તમામ આધુનિક ઉપકરણો ઘર આંગણે ઉપલબ્ધ થતા ખેડૂતોને આ મેળો લાભદાયી પુરવાર થશે। મારું નામ કાર્તિક પટેલ, હું મહાકૃષિ મેળાનો આયોજક છું। આ મહાકૃષિ મેળો હું 14 વર્ષથી અહીંયા કરું છું, જો કડોદરા સુરતમાં, અને અમારો અલગ અલગ જગ્યા ઉપર કૃષિ મેળો થઈ રહ્યો છે, જેની અંદર અમને કૃષિને લગતી તમામ અમારી અહીંયા ઇમ્પ્લિમેન્ટ છે, નર્સરી છે, દવા છાંટવાના ડ્રોન પંપ છે। એમાં જો આ વર્ષે અમારે ત્યાં નવું એક ડ્રોન પંપ પણ આવેલ છે, જેની અંદર દવા છંટકાવ માટે ડ્રોનની હાઇટ પણ સારી છે। એનું છંટકાવમાં દરેક પાકમાં ચાલે છે। અત્યારે અમારી જોડે ટ્રેક્ટર ઇમ્પ્લિમેન્ટમાં દરેક કંપની અમારા ત્યાં ઇન્સ્ટોલેશન છે, એમનું સ્ટોલ આવેલ છે। સીડમાં ડ્રીપ, ફુવારા, ટોટલ કેટલા સ્ટોલ છે અને શું વધારાની સુવિધાઓ માટે? અમારા ત્યાં સ્ટોલ અત્યારમાં 150 સ્ટોલ છે, ટોટલ 150થી પ્લસ છે। ટોટલ અલગ અલગ ટાઈપના છે, જેની અંદર ફર્ટિલાઇઝર છે, પેસ્ટિસાઇડ છે, ઓર્ગેનિક છે, જો કે પેસ્ટિસાઇડ, ઓર્ગેનિક, ડ્રીપ, ફુવારા, બિયારણ દરેક વસ્તુ જોવા મળશે આની અંદર। અને સારા એવા વિઝિટર અમારા ત્યાં આવે છે। દરેક ખેડૂતને આધુનિક ટેકનોલોજીનો જોવા મળે એ ટાઈપની અમારા ત્યાં કૃષિ મેળામાં આયોજક કરેલું છે। બરાબર। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા।